હાલો ભાભી, હા હું જાઉં છું હો. જાઉં છું ત્યારે હારું તો આવજો, નિરાંતે રોકાવાય ને એમ કાક આવજો. હા આવે, પાછી આવે રોકાવા, જતી મેળ થાય ને તેથી આવે. આમ છે ને આ વખતે આવ્યા ને કેવી બળેતરા લઈને આવ્યા. બળેતરા મારખું શાંતિથી થોડું રેવાય. મને ખબર છે તમે મુંજાયેલા રહેતા હતા. બહુ બધા દી રોકાણી હું તો જો ને. આ પણ આવી બળેતરા લઈને આવી તો મજા ન આવે. એમને નાવ્યા હોય ને બળેતરા લઈને આવ્યા, ફરક તો પડે ને ભાભી. હવે છે ને આવો ને એ નિરાંતે મજા કરીને એમ આવજો. અત્યારે તો હવે સારું તો જાઓ તમે, અને હાસવીને રેજો જાઓ. એ હારું, આ અપીને રેવું અમે, અને શાંતિથી રે. બાયું છે ને હજી નવી આવ્યા હોય ને ત્યાં સુધી એને છે ને આપણા ઘરની રૂઢી ન હોય, એને રૂઢી આવતા વાર લાગે. એને છે ને થોડોક સમય આપવો પડે. એ બધું શીખી જાહે ધીમે ધીમે, એની ઘરની રૂઢી આવવા મળશે. હા એ પણ નવી આવી છે ને તો થોડું કામ તેમ હું કરીશ, થોડું બીજું હું. આપણે કેમ તમે નિકિતા નિકિતા કરો, હું નિકિતા નિકિતા કર્યા કરું, એમ તમારે કર્યા કરવાનું. ભાઈ ને છે ને થોડુંક કામ ઓછું કરવાનું, આપણે બાય પાસે વધારે કરાવવાનું. પણ બાઈ ને છે ને હાથ ફેરવા કરવાનું, એટલે બાયું હરખું હાલ્યા કરે. એ હા મને ખબર છે. હવે હારું, હવે હું એમ જ રે, તમે રહો છો ને એમ. હારું અત્યારે આવજો લો. હારું હા તો આવજો તમે કે બે હવા આવજો અમારે ઘરે હો. ક્યારેક ક્યારેક આવતા રેજો બધા. બે આજે સોમનારાયણ. સારું ત્યારે આવજો. નિકિતા ત્યાં ગઈ લાગે છે. આ તેને કેજો ને મારા ભાઈ ને બધાને કેજો કે ગયા બેન એમ હો. હા આવજો. હાલો અમાર ફૂઈ તો, અમાર બેન તો ગયા, નણંદબા તો ગયા ઘેરે. થોડાક નેવરા છે અમે કે કામ રામ ને તેમ ને એમાં ને એમાં રહેતા હતા. આવતા નહોતા તો ફૂઈ તો જતે રે ને કા બા. નિકિતા ફૂઈ ગયા જ, તમે ફૂઈ ને કઈ આપ્યું નઈ? આપ્યું તું કે નતું આપ્યું કઈ? નહીં મેં કઈ ફૂઈ ને આપ્યું નથી. હવે આમ આવ્યા ને એને હું આપવું? આમાં મારે કઈ નઈ આપ્યું હોય ને. તમે હમણાં ઓલા બેન ગયા હોય, બેન ને કેટલું આપ્યું તમે? બેન રોકાવા આવ્યા હતા તે ઘરનું મિક્સર એ નથી મૂક્યું, મારી વસ્તુ નથી મૂકી આપવામાં. બેન ફૂઈ ને ખાલી 100 રૂપિયા નો આપ્યા તમે? મને એમાં ભૂલાઈ ગયું આપવાનું. અરે 100 રૂપિયા મારા હાથમાં આપે, વધારે ન હોય કઈ નઈ. તમારે પાસે એટલાય ન હોય, 100 રૂપિયા નો આપે શકો. અરે પણ આમાં એ આવી રીતના આવ્યા, એમાં હું આપું છું? કઈ આપ્યું નથી મેં તો. આવું ન કરાય, તમને ખબર છે. એ ભલે ની ઉંમર થઈ ગઈ હોય તોય કે ભાઈ ઘેર આવે ને તો બેનું ને થોડું ઘણું તો આપવું જ પડે. નિહા નાખીને જાય ઘરમાંથી, એને એમ ન થાય મન ને કે મને કાંઈ ન આપ્યું એમ. એમને કાઢી એમ. એને ખબર જ છે તમે ઓલી બેન ને કેટલું આપ્યું છે એમ. એને નથી ખબર, વળી અહીંયા જતા એ બિચારી ઈ હજી લગ્ન કરીને 2 વર્ષ હારે ગઈ છે. એને મા બાપ નું હજી હોય, આને તો કેટલા વર્ષ થઈ ગયા. એને બાયું આવી ગઈ. હવે એને મોહ થોડો હોય બધું આપ્યા કરવાનું હોય. લાટ આપ્યું એના સમયમાં અમે. હવે થોડીયું નો વારો આવ્યો. આપ્યા થોડું કરાય? બાવ ન કરાય તમારે. પણ તારે ન આપી દેવાય? તારી પાસે હોય પૈસા ને બધું, તારે આપી દેવાય ને. મને કેશો તે તું ગઈ થી ક્યાં પૂઈક જાતા હતા ત્યારે? હું તો ગઈ હતી ઓલા, પણ આ ઓલું નીચે બધા ઓલું તો હતું ને, તેનામાં આવ્યું ફોન, તેમાં જવું પડ્યું. પણ જાતા હોય ત્યારે હાલતું થવાય? હાલતે કેડે ખબર તો હશે પૂઈ જાય છે એમ, ઓલી આવી છે, મારે જવું પડ્યું, જવું જ પડે ને. સારું બીજું હું, તમે તો તન ઘેરે પણ હું ગઈ હતી ત્યાં ટાણે જ તમને બધું હુજે. હા એ મને ખબર છે. વાત ફેરવામાં તમે આ હારી વાત કરી, હું આવી હાસુ કે ને તો તમને વાત તરત ફેરવી નાખશો પાછા. કઈ વાત નથી ફેરવતી. બાવું ન કરે, અપાય કાક થોડું ઘણું તો આપવું છું. એ હારું, બીજી વખત આવે ને તો આપશું. બસ કઈ ન આપ્યું. ઓલી એને છોડી જાય તો ઢેકલો કરી દે એની મન. લે બેન આ લઈ જા, લે બેન ઓલું લઈ જા, લે બેન આમ લઈ જા. 100 રૂપિયા એનો ખિસ્સા માંથી કાઢીને આપી ક્યાં? દીકરી નારમાં થોડી નણંદુ ની સરખામણી કરવાની હોય કઈ. નણંદુ ના સમય ગયા હવે, હું દીકરી નો આવ્યો સમય. તમારે છોકરા થાય ને તમે પછી નણંદુ ને એમ જ રાખશો. હજી છોકરા નથી થયા ને, ત્યાં છોકરા થાય પછી તમે એમ જ કરવા મળશો. ઉપાધિ કરો માં કઈ છોકરાનું કરવું કે એનું કરવું. હા આમે છે ને આવી રીતના આવ્યા હતા ને એટલે બહુ માવલું કરાય જ નહીં. એટલે બીજી વખત એને આવવાનું મન ન થાય. એને એમ થાય કે મારે ઘર સારું એની કરતા એમ થવું જોઈએ એમ. ગમે એમ આવ્યા હોય, આવ્યા તો આપડી જ ઘેર હતા ને, કોકની ઘેર તો નતા ગયા ને. એ હારું લે, એટલું આપ્યું હોય તો એને હરખ થાય ને. હક છે એનો હજી.
ઉંમર થઈ ગઈ શું છે હક વયો જાય એનો બપોરનું રાંધ્યું કે નહીં આ તો હાલ આપડે બે ખાઈ તો લઈ સારું ખાઈ લઈ હાલો રાંધેલું તૈયાર જ છે અને તૈયાર કે એટલે કોઈ તો ગયા આવે તાર હથવારો ખાવાનું જ કામ કરવાનું ચાલો ખાઈ લઈએ આપડે તો હાલો હાલે ખાઈ લઈએ